149 કરવાના છે. તો 324 નો છેલ્લો અંક 4 છે, 149 નો છેલ્લો અંક 9 છે. ફટાફટ તમે કોમેન્ટો કરી શકો છો જવાબ માટે. બેની વચ્ચે ગુણાકાર છે, 9 ચોક 36 થાય. આ બધાને આવડે. તો છેલ્લે 6 વાળો જવાબ આવશે. આવી ગયો. 5 મિનિટમાં 25 દાખલા બતાવી દઈશું. હવે 648 ગુણ્યા 263 કરવાના છે. 648 માં છેલ્લો આંકડો છે 8, 263 માં છેલ્લો આંકડો છે 3. ગુણાકાર કરીએ તો 8 તેરી 24 માં છેલ્લો આંકડો આવે 4. તો જવાબ આવશે ઓપ્શન 1. ખાલી 1 એવું લખશો તો ચાલશે, છેલ્લો 4 ને એવું ના લખો તો ચાલશે. ચલો 142 ગુણ્યા 20 ગુણ્યા 3. તો આમાં થોડીક કહાનીમાં ટ્વિસ્ટ છે. અહીંયા તમે છેલ્લો આંકડો આવે 2, ગુણ્યા છેલ્લો આંકડો આવે 0 અને ગુણ્યા છેલ્લો આંકડો આવે 3. આનો તમે ગુણાકાર કરો તો છેલ્લો આંકડો આવે 0. 0 વાળા તમે જુઓ જવાબ કેટલા છે? 3. તો થોડુંક મેં કીધું ને કે હું દરેક વસ્તુ લઈ લઈશ. ઘરેથી એક્ઝામ્પલો જ એવા સેટ કરીને આવ્યો છું કે બેન્કિંગ એક્ઝામ સુધી જે તકલીફો પડતી હોય ને ત્યાં સુધીનું લેવલ તમારું આમાં થઈ જશે. તો 0 એટલે આ સેટ ના થયું. તો બીજું શું કરવાનું? તો કે હવે તમે એવું નક્કી કરી લો કે ગમે ત્યારે ગુણાકાર કરવાનો હોય અને જીરા હોય ને તેને ઉપાડીને છેલ્લે મૂકી દેવાના. જીરાને ટૂંકમાં ધ્યાને લેવાના નહીં. તો 142 માં છેલ્લો આંકડો છે 2, 20 માં 0 કાઢી નાખીએ તો છેલ્લો આંકડો છે 2 અને તગડો. આનો ગુણાકાર કરવાનો. 2 દુ 4, 4 તેરી 12 એટલે છેલ્લે બગડો આવે અને એની પાછળ 0 આવે. ક્લિયર છે? તો જવાબ તમારો 20 વાળો આવે એટલે ઓપ્શન ચોથો તમારો જવાબ થશે. તો હવે ગમે ત્યારે ગણતરીમાં 1 0 2 0, હજી 1 0 અહીંયા હોત, અહીંયા 2 જીરા હોત, તો એ બધા નોખા છે એટલે મૂકી દેવાના. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈએ. તો સૌથી પહેલા આપણે ઘર બનાવશું. આ એક ઘર અને આ બીજું ઘર. આ ઘર લખું હું અહીંયા તો 7 ગુણ્યા 1 આવે અને માઇનસ આ ઘર લખું તો છેલ્લે 5 આવે. ઘરના હિસાબ પેલા કરો. 7 એકા 7 અને 5. 7 માંથી 5 જશે તો જવાબ આવશે ઓપ્શન 1.